નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? આજના વિડીયો થકી આજે આપણે વાત કરવાની છે યુઝ ઓફ ફોર એન્ડ સિન્સ. ફોરનો ઉપયોગ ક્યારે થાય, સિન્સનો ઉપયોગ ક્યારે થાય, જોઈએ પાર્ટ 1. વિદ્યાર્થીઓ, આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. એને લઈને આપણે બ્લેન્ક્સ જોયેલી, ક્યારે વપરાય છે એ આપણે જોયેલું. વિદ્યાર્થીઓ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળના દરેક વાક્યોમાં કાં તો ફોરનો ઉપયોગ થયેલો હોય, કાં તો સિન્સનો ઉપયોગ થયેલો હોય. વિદ્યાર્થીઓ, એક્ઝામ્પલ તમને આપી અને સમજાવું કે હું સુરેન્દ્રનગરમાં 25 વર્ષથી રહું છું. હું સુરેન્દ્રનગરમાં 25 વર્ષથી રહું છું. તો આઈ હેવ બીન લિવિંગ ઇન સુરેન્દ્રનગર ફોર 25 યર્સ. ફોર 25 યર્સ, 25 વર્ષથી. તો કેમ ફોર આવ્યું? ફોર 25 યર્સ. સિન્સ કેમ ન આવ્યું? હું એવું વાક્ય બોલું કે હું સુરેન્દ્રનગરમાં 1992ની સાલથી રહું છું, તો થશે આઈ હેવ બીન લિવિંગ ઇન સુરેન્દ્રનગર સિન્સ 1992. 1992 થી સિન્સ 1992. કેમ સિન્સ આવ્યું, ફોર નહીં? જોઈએ વિદ્યાર્થીઓ, જો ફોર છે એનો ગુજરાતી અર્થ થશે થી. સિન્સ એનો પણ ગુજરાતી અર્થ થશે થી. વિદ્યાર્થીઓ, એમાં આપણે સૌ પ્રથમ વાત કરીએ યુઝીસ ઓફ ફોર, ફોરના ઉપયોગો. એમાં જોઈએ ફોર ઇઝ યુઝડ બિફોર ઇનડેફિનાઇટ. ફોર વપરાય છે પહેલા જે અનિશ્ચિત હોય, અનસર્ટેન પીરિયડ ઓફ ટાઈમ કે જે અચોક્કસ સમયગાળો રહેલો હોય, એની પહેલા ફોર વપરાય છે કે જે અનિશ્ચિત સમય કે અવધિ એટલે સમયગાળો હોય. વિદ્યાર્થીઓ, એમાં હવે આગળ વધીએ. ફોર ઇઝ યુઝડ બિફોર, ફોર પહેલા વપરાય એવા અર્થે રૂલ નંબર 1 જોઈએ. નંબરલ એડજેક્ટિવ્સ પ્લસ મિનિટ્સ. નંબરલ એડજેક્ટિવ્સ એટલે સંખ્યાત્મક વિશેષણ પ્લસ મિનિટ્સ, જેમ કે ફોર 30 મિનિટ્સ, 30 મિનિટથી. ફોર 20 મિનિટ્સ, 20 મિનિટથી. ફોર મેની મિનિટ્સ, ઘણી મિનિટોથી. ફોર સેવરલ મિનિટ્સ, થોડી મિનિટોથી. આવા અર્થે પણ ફોર વપરાય છે. રૂલ નંબર 2 જોઈએ. નંબરલ એડજેક્ટિવ્સ પ્લસ અવર્સ, કલાકોથી. આવા અર્થે પણ ફોર 2 અવર્સ, ફોર 3 અવર્સ, 3 કલાકથી. ફોર મેની અવર્સ, ઘણી કલાકોથી. ફોર સેવરલ અવર્સ, થોડી કલાકોથી. વિદ્યાર્થીઓ, આગળ જોઈએ રૂલ નંબર 3. નંબરલ એડજેક્ટિવ્સ પ્લસ ડેઝ. ફોર 5 ડેઝ, જેમ કે 5 દિવસથી. ફોર 2 ડેઝ, 2 દિવસથી. ફોર મેની ડેઝ, ઘણા દિવસથી. ફોર સેવરલ ડેઝ, થોડા દિવસથી. આવા અર્થે પણ ફોર વપરાય છે. વિદ્યાર્થીઓ, આગળનો રૂલ જોઈએ. નંબરલ એડજેક્ટિવ્સ પ્લસ વીક્સ, અઠવાડિયાઓથી. આવા અર્થે હોય ફોર 2 વીક્સ, ફોર 3 વીક્સ, ફોર મેની વીક્સ, ફોર સેવરલ વીક્સ. વિદ્યાર્થીઓ, આગળનો રૂલ જોઈએ તો નંબરલ એડજેક્ટિવ્સ પ્લસ મંથ્સ, મહિનાઓથી.
ફોર 2 months 2 મહિનાથી, ફોર 6 months 6 મહિનાથી. કોઈ એમ કે હું આ શાળામાં 6 મહિનાથી ભણું છું. 6 મહિનાથી, તો ફોર 6 months. વિદ્યાર્થીઓ, આગળનો રૂલ જોઈએ. નંબરલ એડજેક્ટિવ્સ પ્લસ યર્સ એટલે ફોર 3 years 3 વર્ષથી, ફોર 5 years 5 વર્ષથી, ફોર મેની years ફોર સેવરલ years થોડા વર્ષોથી. વિદ્યાર્થીઓ, મેં શરૂઆતમાં જ એક એક્ઝામ્પલ કીધું કે હું સુરેન્દ્રનગરમાં 25 વર્ષથી રહું છું. I have been living in સુરેન્દ્રનગર for 25 years 25 વર્ષથી, 3 વર્ષથી, 5 વર્ષથી, ઘણા વર્ષોથી, થોડા વર્ષોથી, આવા અર્થે પણ ફોર આવશે. વિદ્યાર્થીઓ, નંબરલ એડજેક્ટિવ્સ પ્લસ ડિકેડ્સ એટલે દશકો. ફોર 3 decades 30 વર્ષથી, 3 decades 1 decade એટલે 10 વર્ષ, 3 decade એટલે 30 વર્ષથી. ફોર 4 decades 40 વર્ષથી, ફોર many decades for several decades. વિદ્યાર્થીઓ, નંબરલ એડજેક્ટિવ્સ પ્લસ સેન્ચુરીઝ રહેલું હોય, જેમ કે ફોર 2 centuries 200 વર્ષથી, ફોર 5 centuries 500 વર્ષથી, ફોર many centuries ફોર સેવરલ centuries. આવા અર્થે પણ ફોર વપરાય છે. વિદ્યાર્થીઓ, જો સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ફોર અ મિનિટ. વિદ્યાર્થીઓ, ફોર અ મિનિટ, તમને એમ થાય 1 મિનિટથી, તો પણ ફોર જ આવશે. તમને એમ થાય કે દિગ્વિજય સર 1 મિનિટથી, એ તો નિશ્ચિતતાનો ભાવ અભિવ્યક્ત કરે. ના, તમારે અહીંયા એવું સમજવું અનિશ્ચિત છે. એટલા માટે વિસ્તારથી આપણે ચર્ચા કરીએ છીએ, જેથી કરી તમારાથી ભૂલ ન થાય. ફોર એન અવર 1 કલાકથી, ફોર અ ડે 1 દિવસથી, ફોર અ વીક 1 અઠવાડિયાથી, ફોર અ મંથ, ફોર અ યર, ફોર અ ડિકેડ, ફોર અ સેન્ચુરી, ફોર અ લોંગ પીરિયડ લાંબા સમયગાળાથી, ફોર અ લોંગ ટાઈમ લાંબા સમયથી, ફોર એવર હંમેશથી, ફોર અ વાયલ જ્યારથી ત્યારથી, ફોર અ મોમેન્ટ ક્ષણથી, ફોર ધ લાસ્ટ 5 hours છેલ્લી 5 કલાકથી, ફોર ધ લાસ્ટ 6 years છેલ્લા 6 વર્ષથી, ફોર ધ પાસ્ટ 4 days ભૂતકાળના 4 દિવસથી, ફોર 2 seasons 2 ઋતુથી, ફોર અવર્સ કલાકોથી, ફોર યર્સ વર્ષોથી, ફોર મંથ્સ મહિનાઓથી, ફોર વીક્સ અઠવાડિયાઓથી. વિદ્યાર્થીઓ, આવા અર્થે પણ ફોર આવે છે. વિદ્યાર્થીઓ, તમારાથી ભૂલ ન થાય પરીક્ષામાં, એટલે આ ટોપિકને વિસ્તારથી સમજાવું છું. જો મારે શોર્ટ એન્ડ સ્વીટ બહુ જ ટૂંકમાં સમજાવવું હોય
तो मैं तमने तरत ज 2 मिनिट में समझावी दीधुं होत के फॉर एटले थी, सिंस एटले थी। फॉर अनिश्चिततानो भाव अभिव्यक्त करे अने सिंस निश्चिततानो भाव अभिव्यक्त करता होय एवो समय होय त्यारे आवे। पण नहीं, तमने मारे तलस्पर्शी रीते अभ्यास करावो छे। विद्यार्थीओ आगळ जोईए, नोंध रहेली छे जे तमे स्क्रीन पर जोई रह्या छो। जो पीरियड ऑफ टाइम प्लस एगो नो उपयोग थाय छे। पीरियड ऑफ टाइम एटले जेम के 30 मिनिट्स ए थई गयुं पीरियड ऑफ टाइम। रूल नंबर 1 नी अंदर आपणे जोयुं ने के फॉर 30 मिनिट्स, तो 30 मिनिट्स रूल नंबर 1 में आपणे जोयुं 30 मिनिट्स प्लस एगो रहेलू होय तो पीरियड ऑफ टाइम नी पहला सिंस नो उपयोग थाय। एटले के 30 मिनिट्स ए पीरियड ऑफ टाइम प्लस एगो आवे, 30 मिनिट्स एगो आवे तो सिंस नो उपयोग थशे, फॉर नो नहीं। जेम के पेलू जे एक्जाम्पल रहेलू छे एने लईने वात करीए। हिज ब्रधर हैज बीन इल फॉर 5 days। तेनो भाई 5 दिवस थी बीमार छे। फॉर 5 days। विद्यार्थीओ जो 5 days छे ए आपणे रूल नंबर 3 नी अंदर जोई चूक्या छे। मैं कीधुं छे 5 दिवस थी। रूल नंबर 3 नी अंदर मैं कीधुं 2 दिवस थी। तो अहींया 5 दिवस थी छे तो 4 आवशे, साचुं छे, वाक्यमां राइट करेलुं छे। बीजू हिज ब्रधर हैज बीन इल सिंस 5 days। 5 days पहला सिंस आवशे नहीं, 4 आवे तो अहींया सिंस छे एटले बीजू जे एक्जाम्पल छे ए खोटुं, रोंग करेलुं छे। हिज ब्रधर हैज बीन इल फॉर 5 days एगो। ऊपर नोंध में खास लखावी के पीरियड ऑफ टाइम प्लस एगो रहेलू हो एटले के अहींया पीरियड ऑफ टाइम एटले 5 days अने एगो छे तो पछी सिंस आवे, फॉर आवतुं नथी। एटले आ वाक्य खोटुं एटला माटे छे के कारण के फॉर लखेलुं छे, फॉर आवशे नहीं। हिज ब्रधर हैज बीन इल, तेनो भाई बीमार छे। सिंस 5 days एगो, 5 days एगो। 5 days ए पीरियड ऑफ टाइम अने एगो छे अने सिंस तो स्वाभाविक छे साचुं पड़शे कारण के मैं तमने कीधेलुं नोंध लखावी स्पेशियल के पीरियड ऑफ टाइम प्लस एगो होय तो सिंस नो उपयोग थशे, फॉर नो नहीं। एटले छेलुं वाक्य साचुं छे। विद्यार्थीओ 5 days एगो ए पीरियड ऑफ टाइम नथी पण मोमेंट ऑफ टाइम छे जे क्षणनो भाव अभिव्यक्त करे छे। तेथी तेनी पहेला सिंस नो उपयोग थाय छे। विद्यार्थीओ फॉर नो उपयोग ऑल प्लस पीरियड ऑफ टाइम नी पहेला थतो नथी। जोवो छो तमे स्क्रीन पर फॉर नो उपयोग ऑल प्लस पीरियड ऑफ टाइम नी पहेला थतो नथी। जेम के फॉर ऑल डे तो कहेवानो भाव एवो छे के फॉर अने ऑल ए साथे आवशे नहीं तो खोटुं छे। फॉर ऑल मंथ्स, फॉर अने ऑल साथे आवशे नहीं, खोटुं। इट हेज बीन रेनिंग, वरसाद वरसी रह्यो छे ऑल डे, आखा दिवस थी तो ऑल छे फॉर नथी एटले वाक्य साचुं। इट हेज बीन रेनिंग, वरसाद वरसी रह्यो छे फॉर ऑल डे तो फॉर अने ऑल साथे आवशे नहीं, खोटुं। विद्यार्थीओ पार्ट 1 नी अंदर आजे आटलू राखीए छीए। पार्ट 1 नी अंदर आजे आपणे शीख्या यूज ऑफ फॉर,
ફોરનો ઉપયોગ નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે કે પાર્ટ 2 ની અંદર આપણે અભ્યાસ કરશી યુઝ ઓફ સિન્સ, સિન્સનો ઉપયોગ. આ સાથે આજે આટલું રાખીએ છીએ. નમસ્કાર.